ફાઇનલી સડી ગયા છીએ હવે. થોડાક જ 200-300 પગથિયા બાકી હશે. હા, ઓરું મંદિર આવી ગયું છે. હા, આટલું સડ્યા છે. જો આમાં ઠેઠથી હેઠેથી એમ નામ સડ્યા છે. હા, બતાવી દીધો તમને. હા, માતા ભદ્રકાળીનું મંદિર છે અહીંયા કણા. બધા કહે છે ભદ્રકાળીનું છે. અમે અહીંયા બી વિડીયો કાઢ્યો છે એ સર્કલમાં, પણ અમે તો બહુ ઠેઠ આગેથી આવ્યા. ચાથી આવ્યા તમને બતાવું છું. અહીંથી દેખાતું જ નથી. આમ લાશ અહીંયા કાંઈ બ્લર થઈ ગયું છે બહુ વાયા. અમે અહીંયાથી સડીને આવ્યા છીએ. જીવને સુકૂન મળે છે, શાંતિ મળે. પાવાગઢ આવ્યા છીએ અત્યારે. હા, 10-12 દી 13 દીનો ટૂર કર્યો છે. બનારસ ગયા, અહીંયાથી પછી અયોધ્યા ગયા, અયોધ્યાથી પછી ઉજ્જૈન આવ્યા, ઉજ્જૈનથી પછી અહીંયા કણ આવ્યા ઓમકારેશ્વર ગયા, ઓમકારેશ્વર મંદિર હોતે જ ગયા, શિવલિંગના દર્શન પછી પાવાગઢ ઓમકારેશ પાવાગઢ આવ્યા છે. અને બહુ સુકૂન મળી ગયો છે. હાલીને ચડ્યા છે, થોડા થાકી ગયા છે, પણ બહુ મસ્ત રિલેક્સેબલ છે ને બહુ ટકાટક છે, કંઈ વાંધો નથી. હા, માની આસ્થા હોય ને તો કંઈ ન થાય. સડી ગયા જો ગરડોમાં આવ તો ગરડો જ થઈ ગયો છે તોય સડીએ પૂછે તો જવાન તો સડીએ કે ને. હું તો કહું છું બધાને આવજો, બધા આવશો. માનું શક્તિપીઠ છે, 51 શક્તિપીઠમાં માનું નામ છે. હા, બીજું હા અમારું, હા બીજું અમારું બીજું થઈ ગયું. એક હરસિદ્ધિ માનું થઈ ગયું, બીજું થઈ ગયું, ત્રીજું અહીંયા કારણે ઉજ્જૈનનું ખબર ન રહ્યો મને. આવજો, હું તો કહું છું બધા આવો અને આના આશીર્વાદ લ્યો અને મા પાસે કંઈક માંગો, તમને જરૂર મળશે. માણા ઘૂંટણના બળે સડીને આવે છે, ઘૂંટણે માણા કોઈક ટીલા હાથ્યા કરતાં ઠેઠથી આવી રહ્યા છે. કોઈક માણા દીવા કરતાં લેડીઝ લોકો આવી રહ્યા છે. એવા બૈરા બી છે, એવી સોડિયું બી છે, એવી દીકરીઓ મા બોન બી છે, એવી તે સડી ગયા છે. હા, તો આપણે તમે હાલીને આવશો તો તમને ફળ મળશે. એનું બધા આવો બધા આવો અને માની જય કરાવો. આપણે તો મરી જવાનું છે, પણ આ અમર છે, આ અમર જ્યોત છે. આખી જિંદગી કંઈક આવ્યા અને કંઈક ગયા. હા, પતઈ રાજા જેવા હતા ને એના માતાજી સાહેબ, એનાથી રીન આ ઉપર ચડી ગયા માં. હા, આપણે તો અત્યારના છીએ, કંઈક વર્ષોથી માં બેઠા છે ઉપર. આમ જો નજારો જો ખાલી. હાલો, હવે ઉપર ચડવી, થોડુંક બાકી છે, ચડી લેવી.